નમસ્કાર. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 100 થી વધુ રિચાર્જ બોર્ડ દ્વારા વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો. વૈદિક મંત્રોચ્ચાર સાથે આયોજનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાના જણાવ્યા મુજબ આ આયોજનથી ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે, પાણીનો બગાડ અટકશે અને આસપાસના કૂવા બોરમાં પાણીની ઉપલબ્ધિ સુધરશે. ભૂગર્ભ જળ સંવર્ધન માટે આ પહેલ ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં અનોખી માનવામાં આવી રહી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજ રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે અમારા ગોંડલના ધારાસભ્યના પ્રતિનિધિ શ્રી ગણેશભાઈના હસ્તે તેમજ ગોંડલના માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો હસ્તે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બોર કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત 100 થી 150 ઉપર બોર માર્કેટિંગ યાર્ડમાં કરી અને માર્કેટિંગ યાર્ડની અમારી 250-300 વીઘાની જે જમીન છે, પાકી જમીન, પાકા શેડ, એ બધું જ પાણી ગોંડલ માર્કેટિંગ યાર્ડનું ટીપે ટીપું જમીનમાં ઉતરી જાય એના માટે આજ અમે તળને રિચાર્જ કરવાની ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજથી બોરની શરૂઆત થઈ છે. જેટલા માર્કેટિંગ યાર્ડમાં કૂવા છે એની અંદર પણ માર્કેટિંગ યાર્ડના મોટા ડોમનું પાણી જેટલું આવે એ બધું જ કૂવામાં ઉતારી ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા ગુજરાતની અંદર પહેલ કરવામાં આવી છે. અમને એની સાથોસાથ અમને ગૌરવ પણ છે કે સમગ્ર સહકારી ક્ષેત્રમાં ગુજરાતનું નહીં, એશિયા ખંડનું સૌથી મોટું એપીએમસી ગોંડલ, એનું ટોટલ પાણી જમીનમાં ઉતરશે અને ગુજરાતનું કે ભારતનું પહેલું એવું એપીએમસી હશે કે જેનું 100% પાણી કૂવા રિચાર્જમાં જશે. બોર અને કૂવા દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડનું 100% પાણી તળમાં ઉતરશે અને જેના થકી ગોંડલની સોસાયટીને પાણીનો ફાયદો થશે, પાછળ ખેતરોમાં ફાયદો થશે. આવી રીતે ખેડૂતને અને લોકોને બેનિફિટ થાય એના માટે અમે આ પહેલ કરી છે.